ગરમીના દિવસોમાં પાણીનું નામ સાંભળતા જ ધ્રુજારી છૂટી જાય છે। એવામાં કપડાં ધોવા અને સૂકવવાનું કામ તો ખરેખર જ મુશ્કેલ બની જાય છે। ભારે સ્વેટર, જેકેટ, જીન્સ જેવા કપડાં સૂકવવામાં દિવસો લાગી જાય છે। એટલે મોટાભાગના લોકો કપડાં વારંવાર ધોવાને બદલે એ જ કપડાં ફરી પહેરવાનું પસંદ કરે છે। પણ શું તમને ખબર છે કે દરેક કપડાં રિપીટ કરવું સુરક્ષિત નથી? કયા કપડાં રોજ ધોવા જોઈએ અને કયા કપડાં થોડા દિવસ પહેરી શકાય? તો આ જાણવું તમારી તબિયત માટે ખૂબ જ જરૂરી છે। અંડરવેર, મોજા, જીમના કપડાં, લેગિન્સ અને એક્ટિવવેર દરરોજ ધોવા જોઈએ। આ બધા કપડાં પરસેવાથી સીધા સંપર્કમાં આવે છે। તેમાં બેક્ટેરિયા ઝડપથી પેદા થાય છે। આ કપડાં એક દિવસ પણ રિપીટ કરવાનું ટાળવું જોઈએ। હવે વાત કરીએ એવા કપડાની જે તમે સપ્તાહમાં 1-2 વાર ધોઈ શકો છો। શિયાળામાં પરસેવો ઓછો આવે છે એટલે સ્વેટર, શર્ટ, ટોપ્સ અને કુર્તા તમે 3 થી 4 વખત પહેરી શકો છો। ખાસ કરીને જીન્સ વિશે જાણો। એક રસપ્રદ વાત, જીન્સને 10 થી 15 દિવસ સુધી પણ ધોયા વગર પહેરી શકાય છે। બસ તેને હવામાં રાખો, ભેજ ન રહેવા દો અને દુર્ગંધ આવે તો તરત ધોઈ નાખો। હવે સૌથી મહત્વની વાત છે જીમના કપડાની। તો જીમમાં ભારે પરસેવો આવે છે જેમાં ખતરનાક બેક્ટેરિયા ઝડપથી વિકસે છે। આવા કપડાં રિપીટ કરવાથી સ્કિન એલર્જી, ફંગલ ઇન્ફેક્શન અને ગંભીર ચામડીના રોગ થઈ શકે છે। એટલે જીમના કપડાં હંમેશા એકવાર પહેરીને ધોઈ લેવા જોઈએ। સ્વચ્છ કપડાં માત્ર દેખાવ માટે નહીં પણ સારી તબિયત માટે પણ ખૂબ જ જરૂરી છે।